મુફ્તી સલમાન અઝહરીના નિવેદન પર સંત સમાજમાં ભારે રોષ છે। કચ્છના દેવનાથ બાપુએ આ મામલે આકરી પ્રતિક્રિયા પણ આપી। આવા લોકો બંધારણને માનતા નથી, આવા લોકોને રાષ્ટ્ર જોડે કોઈ લેવા દેવા નથી, આવા લોકો સામે સખ્ત કાર્યવાહી થવી જોઈએ તેવી વાત દેવનાથ બાપુએ કરી। ચોક્કસ ધરપકડ થઈ છે, પણ આવા જિહાદીઓને એવી સજા મળવી જોઈએ કે આવો પુનઃ ભાષણ કરવા પહેલા 1000 વાર વિચાર કરે। આવા જિહાદીઓ ન તો સમાજ માટે બરોબર છે ન રાષ્ટ્ર માટે। આ લોકો રાષ્ટ્ર અને સમાજનો તોડવાનું કામ કરી રહ્યા છે, તો આવા લોકોની નાગરિકતા ખતમ કરી ને દેશથી બહાર કાઢી દેવા જોઈએ। મૌલાનાને ખબર ન હોય કે આ જુનાગઢ શહેર જે છે એ જ્યાં ગિરનાર ઉપર ભગવાન દત્તાત્રેયના બેસણા, ગુરુ ગોરક્ષનાથ, મા અંબાના બેસણા અને સાથે જ દાતાર, જેના અંદર હિન્દુ મુસ્લિમ ગંગા જમના તહેઝીબ જે કહેવાય એવી રીતના બેઉ માને એવા શ્રદ્ધાનું સ્થાન એ શહેરમાં, એવા ધર્મસ્થાનમાં અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે એને કદાચ એટલું ખબર નથી કે અહીંનો હિન્દુ સમાજ, અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલાં સ્થાન આપે છે। જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલાં સ્થાન આપીને પણ ચાલવાવાળો આ સમાજ છે। હું તંત્રને ખાસ કરીને કહીશ કે આવા આયોજન થયા શા માટે, અને તંત્ર કેમ આ માણસ બોલી ગયા પછી પાછો પોતાના જગ્યાએ પણ કેવી રીતના પહોંચી ગયો। ગુજરાત બહાર ભાગી ગયા હતા તો એ મૌલાનાને હમણાં જે ગુજરાત સરકારની ઓફિસરની ટીમ છે એમને ધર દબોચી છે। તો અમે બધા ધર્મગુરુઓ જૂનાગઢથી કહેવા માંગીએ છીએ કે આવા જે બફાટ કરનાર માણસો છે આપણા હિન્દુ સનાતન ધર્મને વિષયમાં અને બીજું અન્ય સમાજને નુકસાન પહોંચે એવા, તો એવા મૌલાનાઓને પકડીને તમે કડકમાં કડક સજા આપો। એટલે અમે તંત્રને વિનંતી કરીએ છીએ, ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે એમને કડકમાં કડક સજા આપો તમે।